જૂનાગઢ ખાતે સીએમના આગમનના પૂર્વ લોકો અને વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશની આઝાદીના 84 દિવસ બાદ 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આરજી હુકુમતની લડતથી આઝાદ થયું હતું। આ દિવસની ઉજવણી દર વર્ષે બહાઉદ્દીન કોલેજ ખાતે થાય છે, પરંતુ આરજી હુકુમતના લડવૈયાઓના સ્મારકનો મુદ્દો આજે પણ વણઉકેલ્યો છે। 1997માં તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખે સ્મારક માટે તકતીનું પૂજન કર્યું હોવા છતાં 27 વર્ષે પણ તે બન્યું નથી। આ વખતે ધારાસભ્ય સંજય કોરડિયાએ દાવો કર્યો કે મુખ્યમંત્રી આઝાદીની ઉજવણીમાં તેની જાહેરાત કરશે, પરંતુ મુખ્યમંત્રીના આ પ્રવાસ નિમિત્તે શહેરમાં રોડ રિપેરિંગ અને સફાઈની જાકમજોડ થતાં વિપક્ષ અને સ્થાનિકોએ પ્રજાના ટેક્સના પૈસાના દુરુપયોગ સામે રોષ વ્યક્ત કર્યો છે। રસ્તાઓ અત્યારે રિપેરિંગ કરવામાં અને નવા બનાવવામાં આવી રહ્યા છે। આજે જે રસ્તાઓ એક વર્ષથી ખાડા હતા, માણસો ઠેકીને જતા હતા, છોકરાઓ પડતા હતા, વૃદ્ધો પડતા હતા, એ રસ્તાઓ ઉપર અત્યારે સિમેન્ટના પેચવર્ક થવા માંડ્યા છે। તો જે રસ્તાઓ પર નીકળે છે એ જ રસ્તાઓ ઉપર કેમ કામ થાય છે? બીજા વિસ્તારોને કેમ બાકાત રાખવામાં આવે છે, જ્યારે કામ તો સળંગ એક સરખું થવું જોઈએ। વર્ષોથી આને આજ પોઝિશન છે, નવા રસ્તાઓ બનાવવા તોડવા આ લોકો આપણે જોઈએ કે આવી ઉજવણીઓ કરે છે, પરંતુ દર વર્ષે કેમ નથી કરતા? કારણ કે હાલ અત્યારે ચારે બાજુ ભાજપની વિરુદ્ધનો માહોલ હોય અને ખેડૂતો પણ નારાજ હોય, તો આવી તાઇફાઓને ઉજવણી કરી અને જનતાના જે ટેક્સના પૈસા છે એનું પાણી કરી રહ્યા છે। કારણ કે જો એને જ્યાં મુખ્યમંત્રી નીકળવાના છે ત્યાં તમામ જગ્યાએ રોડ રસ્તાઓ થઈ જાય છે, ડિવાઈડરોમાં કલર લાગી જાય છે, તમામ જગ્યાએ તમામ વસ્તુઓ થઈ જાય છે। જ્યારે આપણે જોઈએ કે જનતાના કામ હોય ત્યારે પ્રાથમિક સુવિધાના કામો પણ